સ્થિતપ્રજ્ઞ એટલે શું? સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય અને સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બને તેના વિશે આજે હું વાત કરીશ. ગોકુળમાં નાચેલા વિષ્ણુના અવતાર દુનિયાના માર્ગદર્શક શ્રી કૃષ્ણ પણ સ્થિતપ્રજ્ઞ હતા. પ્રેમાળપણું અને સ્થિતપ્રજ્ઞતા મળીને કૃષ્ણ બને. સ્થિતપ્રજ્ઞ એટલે તે જેની પ્રજ્ઞા સ્થિત છે. પણ તેના પછી પ્રશ્ન થાય છે કે પ્રજ્ઞા એટલે શું, પ્રજ્ઞા સ્થિત હોવી એટલે શું અને પ્રજ્ઞા કોનામાં સ્થિત કરવી? આ બધા જ પ્રશ્નોના જવાબ ગીતાના બીજા અધ્યાયના 55મા શ્લોકથી છે. કારણ કે ગીતાના બીજા અધ્યાયના 53મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે, સમાધા વચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સિસી. એટલે તારી બુદ્ધિ જ્યારે સ્થિર રૂપે સ્થાયી થશે ત્યારે તું યોગને એટલે કે પરમાત્મા સાથે તારો નિત્ય સંયોગ થઈ જશે. આ સાંભળીને અર્જુનને પ્રશ્ન થાય છે કે સ્થિતપ્રજ્ઞ એટલે શું, સ્થિર બુદ્ધિ એટલે શું? અને તે ભગવાનને પૂછે છે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. તે પછી ભગવાન સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા શરૂ કરે છે. તેમાં સૌથી પહેલું જ ભગવાન કહે છે કે જેને મનમાં રહેલી બધી જ કામનાઓને સમ્યક રીતે ત્યજી દીધી છે તે વ્યક્તિની બુદ્ધિ સ્થિર છે. એટલે કે તે વ્યક્તિ સ્થિર બુદ્ધિવાળો છે. સ્થિતપ્રજ્ઞની પ્રજ્ઞા ભગવાનમાં સ્થિત હોય છે. ભગવાન સિવાય તેને બીજું કશું દેખાતું જ નથી. જેને દુઃખો મળતા ઉદ્વેગ નથી પામતો, સુખો મળતા સંપૂર્ણપણે નિસ્પૃહ નથી થઈ જતો, જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામી ચૂક્યા છે, તે વ્યક્તિની બુદ્ધિ સ્થિર છે. એટલે કે તે સ્થિર બુદ્ધિવાળો છે. ઉદાહરણ તરીકે એક કાચબા ઉપર જ્યારે કોઈ આક્રમણ કરે છે ત્યારે તે તેના બધા જ અંગોને અંદર લઈ લે છે. તેવી જ રીતે એક વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે જ્યારે ખેંચી લે છે ત્યારે તે વ્યક્તિની બુદ્ધિ સ્થિર કહેવાય છે. તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. એક સામાન્ય વ્યક્તિને તેની ઇન્દ્રિયો નચાવે છે, તેની ઇન્દ્રિયો કહે તેમ તેને રહેવું પડે છે. પરંતુ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ તેની ઇન્દ્રિયોને નચાવે છે અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કહે તે પ્રમાણે તેની ઇન્દ્રિયો કામ કરે છે. એક સાધક માટે જરૂરી છે કે એ સમાહિત ચિત્ત થઈ ભગવાનના ધ્યાનમાં પોતાની બધી જ ઇન્દ્રિયોને વશ કરી બેસે. જે આવી રીતે ધ્યાનમાં બેસે છે તે જ વ્યક્તિની બુદ્ધિ સ્થિર થાય છે. બાકી લોકોની બુદ્ધિ સ્થિર નથી થતી. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ તે આસક્તિ વિનાનો હોય છે, તેથી જ તે વિશ્વનું ચિંતન નથી કરતો. પરંતુ સામાન્ય વ્યક્તિ એક ચક્રમાં ફસાયેલો છે અને તે ચક્ર એટલે ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એટલે કે માણસ વિષયનું ચિંતન કરે છે, તેનાથી આસક્તિ ઊભી થાય છે. આસક્તિથી કામના જન્મે છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ થાય છે. સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધિ એટલે કે જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિ એટલે કે જ્ઞાન શક્તિનો નાશ થવાથી માણસનો પોતાની જગ્યાએથી પતન થાય છે. હવા જેમ પાણીમાં વહેતી એક નૌકાને ખેંચી લે છે તેવી જ રીતે ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકમાત્ર ઇન્દ્રિય પણ મનુષ્યની બુદ્ધિને હરી લે છે. તેથી જ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ માટે ઇન્દ્રિય સંયમ ખૂબ જ જરૂરી છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે કે જે સમય આખી દુનિયા માટે રાત્રિ સમાન છે તે વખતે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ પરમાત્માનંદની પ્રાપ્તિમાં જાગે છે અને જે સાંસારિક સુખોમાં આખી દુનિયા જાગે છે તે સમય સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ માટે રાત્રિ સમાન છે. આવી જ રીતે આપણે પણ જો સાંસારિક સુખો માટે જાગવું છોડીને પરમાત્માનંદની પ્રાપ્તિમાં જાગીએ તો આપણે પણ ધીરે ધીરે સ્થિતપ્રજ્ઞ બની શકીએ છીએ અને સ્થિતપ્રજ્ઞ બનવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.